अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો હવે આગળ સાધન પાદની અંદર યોગ દર્શનનું બીજું પાદ છે. તો અત્યાર સુધી આપણે આ બીજા પાદમાં યમ અને નિયમ એનું સ્વરૂપ અને એ જ્યારે સિદ્ધ થઈ જાય તો એનાથી આપણને શું ઉપલબ્ધિ થાય છે, શું લાભ મળે છે, એ વિષયમાં આપણે ઉપરના જે અમુક સૂત્રો હતા એને જોયા. હવે જે ત્રીજું અંગ છે યમ નિયમ, એના પછી આસન. 8 અંગ છે, એમાંથી જે ત્રીજું અંગ છે એનું સ્વરૂપ વર્ણન કરવામાં આવશે. આ 46મા સૂત્રની અવતારણિકા છે. ઉક્તા સહ સિદ્ધિભિર યમ નિયમાઃ આસનાદિની વક્ષ્યામઃ તત્ર. તો શું કહેવામાં આવે છે કે અત્યાર સુધી ઉપરના જે અમુક સૂત્ર હતા એની અંદર યમ નિયમા સિદ્ધિ સહ ઉક્તા, યમ અને નિયમ એનું સ્વરૂપ તથા એનું જે સિદ્ધિ છે, ફળ છે, તો ફળ સહિત એને કહી દેવામાં આવ્યું છે, એનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. હવે આગળ આસન આદિની વક્ષ્યામાં, હવે આગળના જે અંગ છે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, આગળના જે અંગો છે એનું વર્ણન કરવામાં આવશે. તો એમાં આ ત્રીજું જે અંગ છે આસન, એના માટે સૂત્ર છે સ્થિર સુખમ આસનમ. તો માઇક ખોલી લેજો અને આનું ઉચ્ચારણ કરજો. સ્થિર સુખમ આસનમ. તો હવે અત્યારે આ જગતની અંદર આસનનું સ્વરૂપ, યોગાસનનું સ્વરૂપ બગડી ગયું છે. પણ યોગ દર્શનની અંદર વાસ્તવમાં આસન કોને કહેવાય એ આપણે જોશું. પણ અત્યારે આ સંસારની અંદર અત્યારે 21 જૂન યોગ દિવસ હતો, ત્યારે બધાએ યોગાસન કર્યા એવી રીતની સૂચના મળે છે. પણ એ શાસ્ત્રોક્ત નથી. શાસ્ત્રની અંદર યોગાસન કેને કહેવામાં આવ્યું છે એ આપણે આ સૂત્રની અંદર જોશું. અત્યારે જે લોકમાં જે યોગાસન પ્રચલિત છે એ બધી શારીરિક ક્રિયાઓ છે, શારીરિક વ્યાયામ છે. એને યોગાસનના નામથી કહેવું એ ઉચિત નથી, સાચું નથી. હા, આપણે પરોક્ષ રૂપમાં કહી શકીએ કે એનાથી જે શરીર સ્વસ્થ થાય, અને જ્યારે આપણે શરીર સ્વસ્થ હોય તો આપણે સારી રીતે યોગ કરી શકીએ છીએ. પણ એ રીતનું નથી. જે સંસારમાં અત્યારે પ્રચલિત થઈ ગયું છે યોગાસન, એટલે જે આસનો છે, શારીરિક ક્રિયાઓ છે, શારીરિક વ્યાયામ છે, એનું નામ યોગાસન થઈ ગયું છે. પણ વાસ્તવમાં યોગાસન કોને કહેવાય એ આપણે આ સૂત્રની અંદર આજે વ્યાસભાષ્યના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું. તો સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું? સ્થિર અને સુખમ. શરીરની એવી અવસ્થા જેની અંદર આપણું શરીર સુખપૂર્વક, સ્થિરતાપૂર્વક રહી શકે છે, એને કહેવાય આસન. તો શરીરની એક એવી સ્થિતિ જેની અંદર આપણું શરીર છે એ સ્થિર પણ થઈ જાય અને સાથે સાથ સુખપૂર્વક સ્થિર થવું જોઈએ. અમુક જગ્યાએ સ્થિર તો કરી લીધું, આપણે તાણીને બેસી ગયા શરીર, પણ સુખયુક્ત નથી, સરળ નથી આપણું શરીર, તો એને આસન નહીં કહેવાય. આસનનો મતલબ શું છે કે સુખપૂર્વક સ્થિરતા હોવી જોઈએ, એનું નામ છે આસન. આને આપણે વ્યાસભાષ્યના માધ્યમથી સમજીએ. તદ્યથા પદ્માસનમ, વીરાસનમ, ભદ્રાસનમ, સ્વસ્તિકમ, દંડાસનમ, શોપાશ્રયમ, પર્યંકમ, ક્રૌંચ નિષદનમ,
હસ્તિ નિષદનમ, ઉષ્ટ્ર નિષદનમ, સમસંસ્થાનમ, સ્થિર સુખમ, યથા સુખમ ચ ઇત્યેવમ આદિની. તો આટલા આસન અહીંયા વ્યાસ ઋષિજી મહર્ષિ વ્યાસે અહીંયા ગણાવવામાં આવ્યા છે, એના માધ્યમથી વર્ણન કરવામાં આવ્યા છે. આના સિવાય પણ બીજા પણ આસનોનું અહીંયા ગ્રહણ થઈ શકે છે. તો આપણે આ આસનોને સમજવાનો પ્રયત્ન કરીએ તો પદ્માસન પહેલું શું છે? પદ્માસન. તો પદ્માસન તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, બધા લોકો લગભગ ઓળખતા હશે. પદ્માસનની અંદર આપણા જે પગ છે એ આપણી જે જાંઘ છે એના ઉપર લઈ આવતા હોય, બંને પગો. આને કહેવાય પદ્માસન. પદ્માસનની અંદર આપણે લાંબા સમય સુધી સ્થિરતાપૂર્વક બેસી શકીએ છીએ, પણ ઘણા બધાને આમાં દુઃખ થવા માંડે છે. તો સુખ નથી થતું, સ્થિરતા નથી આવતી, પણ એના અભ્યાસથી થાય. જ્યારે પ્રારંભિક અવસ્થા હોય તો પદ્માસન આપણે લગાડીએ તો અડધો મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ આપણું આસન છે એ લાગી જાય છે, સ્થિર થઈ જાય છે અને સુખપૂર્વક એમાં સ્થિરતા બની રહે છે. પણ 1, 2, 3 મિનિટ પછી આપણો અભ્યાસ ન હોય એના હિસાબે આપણને દુખવા માંડે છે. તો એવી સ્થિતિમાં એ આસન ખોલી લેવાનું અને હરોજ થોડોક સમય વધારતો જવાનો. કે આજે આપણે પદ્માસન કદાચ માન્યો પહેલો દિવસ છે તો આપણે મિનિટ કાં 2 મિનિટ સુધી આપણે અભ્યાસ કર્યો, 2 મિનિટ સુધી આપણે એ પદ્માસનની અંદર રહીને આપણે ધ્યાન અને ધારણા અને ધ્યાનનો અભ્યાસ કર્યો. બીજા દિવસ એ 2 થી અઢી મિનિટ કાં 3 મિનિટ સુધી લઈ જવાનું, પછી 4, 5 એમ ધીમે ધીમે એ આસનની જે ક્ષમતા છે એ વધારતી જવાની. એનાથી શું થશે? થોડાક દિવસો પછી કાં અમુક મહિના પછી આપણું જે આસન છે એ સ્થિર થઈ જશે. કે આપણે પદ્માસનની અંદર અડધો કલાક, પોણી કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી પણ આપણે સ્થિરતાપૂર્વક, સુખપૂર્વક બેસીને ધ્યાન કરી શકીએ છીએ. પદ્માસન પછી છે વીરાસન. વીરાસન કઈ રીતનું હોય? તો આપણે જેમ વજ્રાસન કરતા હોય, વજ્રાસનમાં બંને પગ આપણે આમ વારીને બેસતા હોય, પણ વીરાસનમાં કેવી રીતનું હોય? એક પગ વારી લેવાનો અને એક પગ આપણે આમ ઊભો આમ રાખીને આપણું જે શું કહેવાય ગોઠણ છે એ ઉપર બાજુ હશે, આમ આપણે રાખીને પણ બેસી શકીએ છીએ. એક પગ વરેલો હશે અને એક પગ આપણો આમ ઊભો હશે, ગોઠણ આમ ઉપર આપણને દેખાશે. જેવી રીતે અમુક જણે હનુમાન આસન કહેવાય છે, થોડુંક એ જ રીતનું આ વીરાસન કહેવાય. વીરાસનની અંદર પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ. એના પછી છે ભદ્રાસન. ભદ્રાસન કોને કહેવાય? ભદ્રાસન એટલે એ પ્રકારની જેમ આપણે બટરફ્લાય કરીએ છીએ કે આપણા જે બંને પગ છે, તો બટરફ્લાયની અંદર શું હોય? બંને પગ આપણા તળિયા છે એ આપણે આપણો જે ઉપસ્થેન્દ્રિય હોય ત્યાં આપણે લઈ આવીને આપણે આમ જોડી દઈએ છીએ બંને પગને, અને એની ઉપર આમ હાથ રાખીને આને કહેવાય ભદ્રાસન. તો આ ભદ્રાસનની અંદર પણ આપણે ધ્યાન અને પ્રાણાયામ છે, ધારણા છે અને ધ્યાન છે અને સમાધિ, આ 4 વસ્તુ કરી શકીએ છીએ. પછી છે સ્વસ્તિકાસન. સ્વસ્તિકાસન પણ પ્રસિદ્ધ છે. સ્વસ્તિકાસનનું બીજું નામ છે સિદ્ધાસન. આની અંદર શું હોય કે આપણી જે પિંડલી અને જાંઘ એની વચ્ચે આપણો પગ આમ રાખવાનો. આપણો જે પગનો ભાગ છે પદ્માસનમાં તો ઉપર રહીએ, પણ સ્વસ્તિકાસનની અંદર જે આપણી પિંડલી અને જાંઘ હોય એની વચ્ચે આમ આપણો પગ રહે છે, બંને બાજુ એવી રીતે રહે, એને કહેવાય સ્વસ્તિકાસન. એના પછી છે દંડાસન. દંડો જેમ સીધો હોય એકદમ તેવી જ રીતે આખું શરીર આપણું સીધું કરી લેવાનું અને આપણા જે પગ છે એ પણ આમ સીધા લાંબા કરી દેવાના, અને લાંબા કરીને જે આપણા હાથ છે એ પણ સીધા કરી દેવાના પાછળ બાજુ. તો આપણે અમુક વાર થાકી જતા હોય તો બેસતા હોય ને આમ કમર સીધી કરીને પાછળ આ હાથનો ટેકો લઈને પગ આપણે સીધા કરી દેતા હોય, એને કહેવાય દંડાસન. પણ આમાં એટલું ધ્યાન રાખવાનું કે આપણા પગ છે એ હાવ ઢીલા છોડી દેવાના અને સામે આમ સીધા હોવા જોઈએ. તો આની અંદર પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ. આ પરિસ્થિતિ વિશેષ છે કે આપણે થાકી ગયા છે કે આપણા પગમાં કંઈક વાગી ગયું છે કે આપણે અસમર્થ છીએ, એવી સ્થિતિમાં આપણે આ દંડાસનનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ દંડાસનની અંદર પણ આપણે પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ કરી શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ. એના પછી છે સોપાશ્રયમ. સોપાશ્રયમ આસન કોને કહેવાય? કે જે ઉપાશ્રય સહિત હોય.
એમાં કંઈક ને કંઈક આપણે આશ્રય લીધો હોય એને કહેવાય સોપાશ્રય આસન. તો આપણે ઘણી બધી વખત આપણે ચિત્રમાં જોતા હોય, જે ઋષિઓના ચિત્રો હોય એમાં એક લાકડી હોય છે ને એમાં એક આમ હાથ રાખવા માટે એક ટેકો હોય છે આવી રીતનો. તો એ ગમે આશ્રય લઈને અહીંયા આ હાથ રાખી લીધો કે પછી આ બાજુ હોય, અમુક અહીંયા રાખી લેતા હોય, અમુક બંને હાથ રાખીને કરતા હોય, તો આને કહેવાય સોપાશ્રય આસનમ. તો સોપાશ્રય આસનની અંદર પણ આપણે પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરી શકીએ છીએ. તો સોપાશ્રયનો તો આપણને ઘણા બધા ચિત્રો પણ જોવા મળે છે. ગમે એ આશ્રય લઈ લેવાનો. અને એક છે કે આપણે શરીર અસમર્થ છે, આપણે કમરમાં આપણને કંઈક તકલીફ છે મોટી, આપણે ડોકમાં કંઈક તકલીફ છે મોટી, ત્યારે પણ આપણે કંઈક આશ્રય લઈને, આપણે ગરદનની આશ્રય લઈને, કંઈક સહારો આમ લઈને પછી પણ આપણે ધ્યાન, ઉપાસના ને એવું બધું કરી શકીએ છીએ. આના પછી કીધું છે પર્યંકમ આસનમ. પર્યંકમ આસનમ એટલે શું? પર્યંક કહેવાય પલંગ. પલંગ એટલે જેમ આપણે સૂઈ જતા હોય એ જ રીતના આપણે કહીએ એને શવાસન. તો શવાસનની અંદર પણ આપણે પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરી શકીએ છીએ. પણ આ પરિસ્થિતિ વિશેષ માટે છે. આમાં સામાન્ય માણસ કરવા જશે તો એને ઊંઘ આવી જશે, પણ પરિસ્થિતિ વિશેષ છે, આપણું સ્વાસ્થ્ય એટલું સારું નથી, આપણે શરીરમાં તકલીફ છે, તો અહીંયા સ્થિતિ શું કહે છે કે ઋષિ ગમે એવી સ્થિતિ થઈ જાય કે આ ધ્યાન અને ઉપાસના એવી વસ્તુ છે દરેક સ્થિતિમાં આપણે કરી શકીએ. આપણું શરીર અસ્વસ્થ હોય છતાં પણ આપણે આ આસનોનો પ્રયોગ કરીને ધ્યાન, ઉપાસના, સમાધિ આદિનો અભ્યાસ નિરંતર પ્રતિદિન આપણે કરી શકીએ છીએ. તો પર્યંક આસન એને કહેવાય શવાસનને. આમાં આપણું શરીર એકદમ સૂઈ જવાનું, શરીર શિથિલ કરી દેવાનું, ઢીલું મૂકી દેવાનું, બંને પગ એ થોડાક છેટા હશે આમ, અને જે આપણી હથેલી છે એ ઉપર બાજુ આમ કમરની સાથે સાથે રાખીને આવું શરીર ઢીલું મૂકી દેવાનું, અને આ કહેવાય પર્યંક આસન. આની અંદર પણ આપણે ધ્યાન, ઉપાસના, સમાધિ વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ. આના પછી છે ક્રૌંચ નિષેધનમ. ક્રૌંચ નિષેધનમ એટલે શું? ક્રૌંચ એક પક્ષીનું નામ છે કે ક્રૌંચ પક્ષી જેવી રીતે બેસતું હોય એવી રીતે બેસીને ધ્યાન કરવું. તો ક્રૌંચ પક્ષી કેવી રીતે બેસતું હોય? જેવી રીતે આપણે બગુલો હોય, બગુલાને ગુજરાતીમાં શું કહેતા હોય ખ્યાલ નહીં, તો જે બગલોને શું કહે આપણે? જે બગુલા હોય, બગલો જ કહે છે, બગલો. તો જે બગલો જેવી રીતે આમ ઊભો હોય એક ટાંગ ઉપર, તો તેવી જ રીતે ક્રૌંચ પક્ષી એક પગ ઉપર ઊભો રહીને આમ બેઠો હોય. એનું બેસવાની સ્થિતિ શું હોય? એક પગ ઉપર ઊભો રહીએ છે. તો તેવી જ રીતે એક પગ ઉપર ઊભું થઈને આપણે આમ બેસવાનું નથી, ઊભું થઈ જવાનું, અને એક પગ ઉપર ઊભું રહેવાનું. બીજો પગ છે આપણો, એ જે આપણી ગોઠણ જ્યાં પૂરું થઈને ઉપર જ્યાં જાંઘ ચાલુ થાય એ બાજુ આવી રીતનો પગ લગાવી દેવાનો. જેવી રીતે ભાગીરથ ગંગા માટે ધ્યાન કરતું આપણને ઘણી બધી વખત આપણે સિરિયલમાં જોઈએ છે કે એક પગ ઉપર ઊભો રહીને પછી બીજો પગ છે એ આવી રીતનું લગાડી દે છે. આને કહેવાય છે ક્રૌંચ નિષેધનમ. તો આની અંદર પણ આપણે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આના શું પ્રયત્ન છે કે ભાઈ આપણને બેઠા બેઠા વધારે આળસ આવતી હોય, નિંદર આવતી હોય, તો આપણે ક્રૌંચ નિષેધનમનો પ્રયોગ કરી શકીએ છીએ. એક પગ ઉપર ઊભા રહીને સ્થિરતાથી આપણે ધ્યાનને એવું બધું કરી શકીએ છીએ. આમાં પણ પડી કે પણ આ સ્થિતિ વિશેષ છે, અને કોઈ માણસની ઈચ્છા હોય તો તપપૂર્વક આમાં કરવા ઈચ્છતો હોય તો આનો પણ અભ્યાસ કરીને આ આસનની અંદર પણ ધ્યાન, ઉપાસના વગેરે કરી શકે છે. આના પછી છે હસ્તી નિષેધનમ, કે જેવી રીતે હાથી બેસતો હોય એવી રીતે બેસીને ધ્યાન કરવું. હાથી કઈ રીતનો બેસતો હોય કે આગળ આમ પગ ગોઠણ રાખી પછી આમ બેસતો હોય, અને પાછળ પણ બેઠે તો પાછળ સંપૂર્ણપણે ન બેસતો હોય, થોડોક ઊભો હોય. તો તેવી જ રીતે આપણા જે ગોઠણ છે વજ્રાસનમાં થઈ ગયા, અને આપણા જે આગળ હાથ છે એ આગળ હાથ આમ આગળ લઈ ગયા, આપણે આ ભાગ છે એ આમ નીચે રહેશે. તો એ સ્થિતિમાં પણ આપણે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ. આ પણ પરિસ્થિતિ વિશેષ છે કે આપણે થાકી ગયા, આપણું શરીર એવું થાકી ગયું, આપણે લાંબા સમયથી ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, તો આપણે આસન બદલીને આમ થોડુંક લાંબુ કરીને આપણી ઉપર બાજુ આમ કમર સીધી થઈ જાય, તો એની અંદર પણ આપણે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આવી જ રીતે ઉષ્ટ્ર નિષેધનમ, ઊંટ પણ આવી જ રીતે બેસતો હોય, પણ ઊંટ આમ પગ અંદર લઈએ છીએ તો આપણે જે હાથ છે એ આપણે આમ અંદર લઈને બેસી શકીએ છીએ. હાથી તો આમ પગ આગળ રાખતો હોય, ઊંટ
ઊંટ છે એ પગ અંદર રાખતો હોય, હાથી છે એ પગ બહાર રાખે આવી રીતનું. તો તેવી જ રીતનું હસ્તી નિષદનમમાં શું થશે, આપણા હાથ સીધા રહેશે, અને ઉષ્ટ નિષદનમાં આપણે હાથ આવી રીતના બાંધીને આપણે વજ્રાસનમાં આગળ આપણે માથું આના ઉપર રાખીને આપણે બેસી શકીએ છીએ. આની અંદર પણ આપણે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ. આના પછી છે સમસંસ્થાનમ. સમસંસ્થાનમ કેને કહેવાય કે જે આપણે આ ભદ્રાસન હતું ને એના જેવું જ છે. ભદ્રાસનમાં આપણે શું કીધું, બટરફ્લાયની જેમ બંને પગ આપણે ઉપસ્થેન્દ્રિય પાસે લઈ આવ્યા હતા, આમ જોડી દીધા હતા. આમાં સમસંસ્થાનમમાં શું, થોડાક આગળ રાખવાના, આમ આગળ બાજુ રાખીને સામાન્ય રૂપથી આમ ઢીલું છોડી દેવાનું, એને કહેવાય સમસંસ્થાનમ આસનમ. તો આની અંદર પણ બેસીને આપણે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ. આના પછી કહેવામાં આવ્યું છે સ્થિર સુખમ. ગમે એ આસનમાં તમને જે આસન ફાવતું હોય, જે સ્થિતિ ફાવતી હોય, જેમાં તમે સ્થિરતાપૂર્વક બેસી શકો છો, એ સ્થિતિની અંદર બેસીને પણ તમે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરી શકો છો. તો ધ્યાન, ઉપાસના નિત્ય પ્રતિ કરવી જોઈએ. ગમે એ આપણી જે આપણને અનુકૂળતા હોય એ આસનમાં આપણે બેસીને ધ્યાન, ઉપાસના કરી શકીએ છીએ. અમે ઘણી બધી વખત શું થતું હોય કે કોઈએ કહી દીધું કે ભાઈ ધ્યાન કરવું હોય તો તમારે પદ્માસનમાં જ કરવું પડે. તો હવે પદ્માસન, એક તો એની શરીરમાં ગોઠણમાં તકલીફ હોય અને ઉપરથી પદ્માસન કરે. હવે એને પીડા, દુઃખ એટલું બધું થતું હોય તો એનું બધું જે ધ્યાન છે, મગજ છે, બુદ્ધિ છે, એ બધું દુખાવામાં જતું હોય છે. આવી સ્થિતિમાં એનું કોઈ દિવસ ધ્યાન નહીં થાય. તો આસનનો તાત્પર્ય શું છે, આસન એક સાધન છે, એના માધ્યમથી આપણે ઉપાસના સુધી પહોંચવું છે. ઉપાસના માટે એક સહારો છે. તો જે અનુકૂળતા આપણે, જે સ્થિતિની અંદર, જે આસનની અંદર આપણે લાંબા સમય સુધી સ્થિરતાપૂર્વક, સુખપૂર્વક બેસીને ધ્યાન કરી શકીએ છીએ, એનું નામ છે આસન. યથા સુખમ ચ એવમ આદિની. તો આ બધું સુખપૂર્વક આપણે બેસી શકીએ છીએ. હવે ઘણા બધા આનો જે તાત્પર્ય છે એ ઊંધો લઈએ છીએ. એટલે પદ્માસન છે તો ભાઈ પદ્માસન નથી આપણે અભ્યાસ કરો તો દુખવા મળે છે, તો ખુરશી ઉપર બેસીને ધ્યાન કરવા માંડે છે. સમર્થ છે, શરીર સમર્થ છે, છતાં પણ એને પદ્માસન નથી કરવું, ખુરશી ઉપર બેસીને સહારો લઈને, ટેકો લઈને જ ધ્યાન કરવું છે. આવી સ્થિતિમાં ધ્યાન સારી રીતે ન થાય, આળસ આવવા માંડે. પરિસ્થિતિ આપણી એવી છે કે ભાઈ આપણે બુઝુર્ગ છે, આપણી સ્થિતિ એવી છે, આપણને આશ્રયની જરૂર છે, ત્યારે તો આપણે ખુરશી વગેરે ઉપર બેસીને ધ્યાન કરી શકીએ છીએ. સામાન્ય રૂપથી તો આપણે પદ્માસનને આ જે સારા આસનો છે, જેની અંદર આપણે સ્થિરતાપૂર્વક સીધા બેસીને, જેની અંદર આળસ પ્રમાણ ના આવે, એ આસનોનો ઉપયોગ કરીને આપણે ધ્યાન, ઉપાસના વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. હવે આપણે છે આસનને આપણે કઈ રીતે સિદ્ધ કરી શકીએ, એના માટે આગળનું સૂત્ર છે તો આગળ હવે આ જે 47મું સૂત્ર છે એની અવતરણિકા છે. તસ્યૈવ સ્થિર સુખત્વ પ્રાપ્ત્યર્થમ ઉપાયમ આહ. તો હવે મહર્ષિ પતંજલિ આપણે આસનને કઈ રીતે સિદ્ધ કરી શકીએ છીએ, આપણે આપણા આસનની અંદર કઈ રીતે સ્થિરતા લાવી શકીએ છીએ. આપણે પદ્માસનમાં બેસતા હોય કે આપણે સિદ્ધાસનમાં બેઠતા હોય, જે આસનમાં આપણે ધ્યાન કરતા હોય, જે આસનમાં બેસીને આપણે ધ્યાન કરતા હોય, એ આસનની અંદર કઈ રીતે આપણે સ્થિરતા લાવી શકીએ, એ આસનની અંદર આપણે સ્થિરતાની સાથે સાથે સુખપૂર્વક કઈ રીતે આપણે એમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ છીએ, એના માટે આગળનું સૂત્ર બતાવવામાં આવે છે. એનો ઉપાય છે પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ. આ 47મું સૂત્ર છે. માઇક ખોલી લેજો. પ્રયત્ન શૈથિલ્ય અનંત
અનંત સમાપત્તિભ્યામ. સમાપત્તિભ્યામ. તો આની અંદર બે ઉપાય બતાવવામાં આવ્યા છે કે આપણે બે ઉપાયનો ઉપયોગ કરીને આપણે આપણા આસનને સુખપૂર્વક સ્થિર કરી શકીએ છીએ. તો એમાં પ્રથમ ઉપાય છે પ્રયત્ન શૈથિલ્ય. પ્રયત્ન શૈથિલ્ય એટલે શું? જે આપણે શરીરની અંદર પ્રયત્ન એટલે જે ચેષ્ટાઓ કરતા હોય, ક્રિયાઓ કરતા હોય છે, એનું શૈથિલ્ય, એને રોકી દેવી. આપણે જ્યારે ધ્યાન ઉપાસના માટે બેઠા હોય તો શરીરની અંદર જે સૂક્ષ્મ ચેષ્ટાઓ ચાલુ હોય બધી જ ચેષ્ટાઓને રોકી દેવી, બધી ક્રિયાઓને રોકી દેવી, તો આપણું આસન સ્થિર થઈ જાય. આપણે પદ્માસનમાં તો બેસી ગયા છે, પણ આપણી જે શરીરની ચેષ્ટાઓ એ બંધ નથી કરી. આપણે આડાઅવળું જોતા હોય, ક્યારેક આમ જોઈએ, ક્યારેક આમ જોઈએ, ક્યારેક અહીંયા ખંજવારતા હોય, ક્યારેક ત્યાં ખંજવારતા હોય, ક્યારેક ખાસતા હોય, હે ને? તો આ જે છે ચેષ્ટાઓ આપણે કરતા હોય તો આમાં કોઈ દિવસ આપણું આસન સિદ્ધ નહીં થાય. આપણે આસનને સિદ્ધ કરવું હોય તો આ જે શરીરની જે ચેષ્ટાઓ છે, ક્રિયાઓ છે, એ બધી ચેષ્ટાઓને પહેલાં બંધ કરવી પડશે. જ્યારે આપણે ચેષ્ટાઓ રોકી દઈએ છીએ તો ઓટોમેટિક ધીમે ધીમે આપણું શરીર છે એ સ્થિર થવા માંડે છે અને આપણું જે આસન છે એ સુખપૂર્વક સ્થિર થવા માંડે છે. બીજો રસ્તો છે અનંત સમાપત્તિભ્યામ. બીજો ઉપાય શું છે કે અનંતમાં સમાપત્તિ કરી લેવી. અનંત કોણ છે? પરમાત્મા. સમાપત્તિ કહેવાય ધ્યાન. તો પરમાત્માની અંદર પરમાત્માને વિષય બનાવીને એમાં ધ્યાન લગાડી દેવું, એમાં ધ્યાન મગ્ન થઈ જવું, ત્યારે પણ આપણું જે આસન છે સિદ્ધ થઈ જાય છે. આસન સુખપૂર્વક સિદ્ધ થઈ જાય છે. આપણે સામાન્યપણે પણ વિચારી શકીએ છીએ કે કોઈ વિષય ઉપર આપણે વિચાર કરતા હોય, જે સાંસારિક વિષય ગમે એ લઈ લઈએ, આપણે કંઈક વિચાર કરતા હોય અમુક, અને એમાં આપણને રસ આવતો હોય, આપણને કોઈ વ્યાપારનો વિચાર છે કે આપણે ગમે એ વિચાર છે કે કોઈ ફરવા જવાનો આપણે પ્લાન બનાવતા હોય, ગમે એ આપણે પ્લાન બનાવતા વિચાર કરતા હોય, એમાં આપણે એટલા બધા ખોવાઈ જાય છે કે એક જ જગ્યાએ આપણે બેઠા બેઠા લાંબા સમય સુધી એક જ અવસ્થામાં એક જ જગ્યાએ બેઠા બેઠા આપણે સમય નીકળી જાય અને આપણને ખબર પણ નથી પડતી. તો જ્યારે આપણું મન એકાગ્ર થઈ જાય છે તો આપણું જે શરીર છે એ પણ ઓટોમેટિક સ્થિર થઈ જાય છે. તો તેવી જ રીતે અહીંયા ઉપાય બતાવવામાં આવ્યો છે કે અનંતમાં સમાપત્તિ કરવી. જે અનંત ઈશ્વર છે, પરમાત્મા છે, એની અંદર એનો વિષય બની જવો છે. ધ્યાનમગ્ન થઈ જાય, આપણે ઈશ્વરના વિષયમાં ધ્યાનમગ્ન થઈ જાય તો ઓટોમેટિક જ, સ્વાભાવિક રીતે જ આપણું જે આસન છે એ સ્થિરતા, એમાં સ્થિરતા આવી જાય છે અને એ પણ સ્થિરતા સુખપૂર્વક સ્થિરતા આવી જાય છે. આપણે લાંબા સમય બેસીને એની અંદર આગળનું જે ધ્યાન આપણને કરવું છે એ કરી શકીએ છીએ આપણે. તો આ સૂત્રનું વ્યાસભાષ્ય આપણે જોઈએ તો વ્યાસભાષ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? ભવતી ઇતિ વાક્ય શેષ. તો આને એવી રીતે જોડવાનું, પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ આસનસ્ય સિદ્ધિ ભવતી ઇતિ. તો આને પણ આગળ ખોલવામાં આવ્યું છે પ્રયત્ન ઉપરમાત, કે પ્રયત્ન જ્યારે ઉપરમ થઈ જાય, ઉપરમ એટલે રોકાઈ જાય છે. કયો પ્રયત્ન? શરીરનો. શરીર અને બીજો પ્રયત્ન આંતરિક. આપણે શરીરના પ્રયત્નો તો બધાય રોકી લઈએ છીએ. શરીરની જે ક્રિયાઓ છે, શરીરની જે ચેષ્ટાઓ છે એને તો આપણે રોકી લઈએ છીએ, પણ મનની અંદર પણ ઘણી બધી ચેષ્ટાઓ ચાલુ હોય એને નથી રોકતા. તો આવી સ્થિતિની અંદર પણ આસનમાં સ્થિરતા નથી આવતી. તો આપણે આસનને સ્થિર કરવું હોય તો જે શારીરિક ચેષ્ટાઓ છે અને માનસિક ચેષ્ટાઓ છે, જે ક્રિયાઓ છે, એને સાવ રોકી દેવી. જ્યારે આપણે આને રોકી દઈ, પ્રયત્નનો ઉપરમ કરી લે, ક્રિયા ચેષ્ટાઓને રોકી દઈ, તો આપણું આસન છે એ સિદ્ધ થઈ જાય છે. તો પ્રયત્ન ઉપરમાત સિદ્ધ્યતિ આસનમ. આસન સિદ્ધ થઈ જાય છે. એના આસન સિદ્ધ થવાથી શું થાય છે? એના ન અંગમેજયો ભવતી. અને જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે તો જે આપણા શરીરની અંદર જે અંગમેજય છે, કંપન છે, ગતિ છે, એ સ્વાભાવિક રીતે ઓટોમેટિક એ ગતિઓ રોકાઈ જાય છે. તો પહેલાં શું કરવાનું? જે શરીરની અંદર જે ચંચળતા છે, મનની અંદર જે ચંચળતા છે, એ ચંચળતાના હિસાબે જે ક્રિયાઓ ચેષ્ટાઓ થાય એને રોકી દેવાની. એને રોકવાથી આપણું આસન સિદ્ધ થઈ જશે. અને જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે તો શરીરની અંદર જે અતિરિક્ત ગતિઓ અને કંપન ને એવું બધું થાય છે એ ઓટોમેટિક ધીમે ધીમે શાંત થઈ જાય છે. તો આને આપણે આવી રીતે પણ સમજી શકીએ છીએ કે આજકાલ જો લોકની અંદર જે આસન કરાવતા હોય છે, આસન એટલે શારીરિક ક્રિયાઓ, યોગાસન નથી કહેતો,
તો જે સામાન્ય આસનો છે એ આસન કરાવતો હોય તો ઘણા બધાના પગ ધ્રુજતા હોય, ઘણા બધાના હાથ ધ્રુજતા હોય છે. તો ઘણા બધા આસનો એવા હોય એનો અભ્યાસ કરવાથી જે કંપન હોય, ધ્રુજન હોય, ધ્રુજતા હોય, ધ્રુજન બંધ થઈ જાય છે, ધ્રુજવાનું બંધ થઈ જાય છે. તો તેવી જ રીતે આપણે જ્યારે આ યોગના જે આસનો છે, પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, આ જે ઉપર આસન કહેવામાં આવ્યા હતા, તો જેમાં આપણે સુખપૂર્વક બેસી શકીએ. જ્યારે આપણે આસનનો અભ્યાસ કરી લઈએ તો આપણા શરીર અને હાથ પગ અને શરીરની અંદર જે કંપનો છે એ કંપન ધીમે ધીમે બંધ થઈ જાય છે. અનંતે વા સમાપન્નમ ચિત્તમ આસનમ નિવર્તયતિ. અનંતમ વા સમાપન્નમ ચિત્તમ, જ્યારે આપણું ચિત્ત અનંતમાં સમાપિત થઈ જાય છે, અનંતની અંદર પ્રવેશી જાય છે. અનંત એટલે ઈશ્વરની અંદર. એટલે આપણે કઈ રીતે સમજી શકીએ કે આપણું જે ચિત્ત છે એ ઈશ્વરમય બની જાય છે, અનંતની અંદર સમાઈ જાય છે. સંપૂર્ણપણે ચિત્તનું જે વિષય છે, જે વિચારવાનો જે વિષય છે એ શું છે? ઈશ્વર બની જાય છે, અનંત બની જાય છે. તો આવું જે ચિત્ત છે એ આસનને સિદ્ધ કરી દે છે. તો આપણું ચિત્ત પણ આપણા આસનને સ્થિરતાપૂર્વક સિદ્ધ કરી શકે છે. પણ એના માટે આપણે આપણા ચિત્તને અનંતમાં સમાપિત કરવું પડશે, અનંતની અંદર લગાડવું પડશે. અનંત એટલે ઈશ્વરની અંદર એને ધ્યાનમગ્ન કરવું પડશે. જ્યારે આપણું ચિત્ત ઈશ્વરની અંદર ધ્યાનમગ્ન થઈ જાય તો એ ચિત્ત આપણા આસનને સિદ્ધ કરી દે છે. તો આ બે પ્રકારના અહીંયા ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયનો પ્રયોગ કરીને આપણે આપણા આસનને સિદ્ધ કરી શકીએ છીએ. ઘણા બધા ઉપાસકોની આવી ફરિયાદ હોય છે કે અમારી જે આસન છે એ સિદ્ધ નથી થયા, તો અમે કેવી રીતના ધ્યાનને એ બધું કરી શકીએ. તો એમાં આ બે પ્રયત્નોનો ઉપયોગ ન કરતા હોય એના હિસાબે એનું આસન સિદ્ધ ન થાય. તો બે આનો ઉપાય કરવાનો. પહેલાં શું કરવાનું કે જ્યારે પૂર્વ સજ્જા કરવાની, આપણે મન અને શરીરને તૈયાર કરી લેવાનું કે હવે મારે ઉપાસના માટે, ઈશ્વરના ધ્યાન માટે બેસવું છે. અને જ્યારે આપણે બેસી જાય અને જે પણ આપણે આસન પ્રતિદિન લગાવતા હોય આસન લગાડીને શરીરની અંદર જે પણ નાનીથી લઈને મોટી સુધી જે પણ ચેષ્ટાઓ છે એ બધી ચેષ્ટાઓને સાવ સંપૂર્ણપણે રોકી દેવી. અને મનની અંદર જે ચેષ્ટાઓ છે, વિચારો છે, વૃત્તિ છે, એને પણ સાવ રોકી દેવી. આ બંને પ્રકારની જ્યારે ચેષ્ટાઓ રોકાઈ જાય, પ્રયત્ન શૈથિલ્ય થઈ જાય, તો આપણું આસન છે એ ધીમે ધીમે સિદ્ધ થવા માંડશે. અને આમાં પણ પહેલાં મેં જે કીધું હતું, દરરોજ થોડોક સમય વધારવાનો આસન. તો આનાથી આપણું આસન ધીમે ધીમે સિદ્ધ થઈ જશે. એવું નહીં કરવાનું કે આજ આ આસનમાં, કાલે ઓલા આસનમાં, પરમદી ઓલું આસન, એવું આસન આપણે બદલીને કરતા રહીશું તો આપણને આસનની સિદ્ધિ નહીં થાય. હા, આવી રીતનું કરી શકીએ છીએ કે આપણે એક આસનમાં પરિપક્વ થઈ ગયા, આપણે પદ્માસનમાં ધ્યાન લગાવી શકીએ છીએ. હવે આપણી ઈચ્છા છે કે હવે આપણે વજ્રાસનને આસનને સિદ્ધ કરીએ, તો એમાં પણ આપણે કરી શકીએ છીએ. પણ એક આસનનો આપણે અભ્યાસ કરીને એમાં એને સિદ્ધ કરી લેવાનું. તો આ આસનનો સ્વરૂપ અને આસન સિદ્ધ કેવી રીતે થાય એના જે બે ઉપાયો હતા એ બે સૂત્રને આપણે જોયા. આના અંદર કોઈને કંઈક પ્રશ્ન હોય, કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો. જી નરેશભાઈ. આચાર્યજી, આસન આપણે લગાવીએ છીએ, લગાવીને બેસીએ છીએ એટલે આમ તો પગ તો દુખે જ છે, થોડી વાર એટલે પગ દુખે, પણ જ્યાં સુધી ધ્યાનમાં બીજા વિચારોમાં હોય ને ત્યાં સુધી કાંઈ નતા. તો પછી એક ધારો કે આપણે સીધું ધ્યાનમાંથી બહાર, ટૂંકમાં વિચારોમાંથી બહાર આવીએ એટલે તરત જ પગમાં ખાલી ચડી ગયો એવું તરત જ બધો અનુભવ કરવા મળે. એટલે ટૂંકમાં એવું થયું કે બીજી જગ્યાએ ધ્યાન હોય તો આસન થઈ જાય છે એમ, સિદ્ધ જેવું એમ. આમાં શું છે નરેશભાઈ, એક વસ્તુ વિચારવાની કે ઘણા બધા ઉપાસકો આવું પણ કરતા હોય છે કે પગમાં એને દુખાવો થતો હોય છે, પીડા થતી હોય છે, છતાં પણ એ આસન ખોલતા નથી. તો આવી સ્થિતિમાં ફિર ધ્યાન લાગે ને પછી જ્યારે આપણે આવતા હોય તો એ બધા કેવી અનુભૂતિ બતાવે છે કે અમારો આ કમરનો નીચેનો ભાગ છે તો અમને ખબર જ નથી એકદમ. તો એવી સ્થિતિની અંદર એ શૂન પડી જાય છે. આપણા જે અંગો છે પગના નીચેના એ શૂન પડી જાય, એ સારું નથી, એ આપણું શારીરિક સ્વાસ્થ્ય માટે સારું નથી. તો જ્યારે આપણને દુખવા માંડે ને તરત જ આસન બદલી લેવાનું, બીજું લગાવી લેવાનું. લેકિન એક નિયમ રાખવાનો, પ્રતિદિન એ આસનમાં જ આપણે અભ્યાસ કરવાનો. તો દરરોજ આપણે કરશું ને તો થોડો સમય એનો વધતો જશે. પણ વાસ્તવમાં સ્થિતિ શું હોય ઉપાસકોની, આજે સંધ્યામાં આ આસનમાં બેઠા, 1-2 દી સંધ્યા ઉપાસનામાં બેઠા ને ત્રીજા દી બેઠા, ચોથા દી ક્યારેક બેસી ગયા, ક્યારેક નથી બેસા. આવી સ્થિતિની અંદર આસન કોઈ દિવસ સિદ્ધ ન થાય.
તો એક તો નિયમ છે પ્રતિદિન બેસવું પડશે આપણને સવાર સાંજે. તો જે આસનમાં આપણે નિયમિત બેસતા હોય તો પહેલાં એ આસન લગાવી લેવાનું. હવે આપણે ધ્યાનમાં બેસી ગયા. હવે જેમ આપણને દુખવા માંડે તરત જ આસન બદલી લેવાનું. એ દુઃખને સહન નહીં કરવાનું. હવે દુઃખને સહન કરશું તો આપણું જે ધ્યાન છે એ ભગ્ન થઈ જાય છે, આપણી એકાગ્રતા છે એ તૂટી જશે. હવે આપણી એકાગ્રતા, આપણું મન છે એ ક્યાં જશે? આપણને જ્યાં દુઃખ થાય છે ત્યાં વયું જશે. તો આપણો જે ચિંતનનો જે વિષય છે, આપણી જે ધારણા છે એ તૂટી જશે. તો કોઈ દિવસ આવું નહીં કરવાનું કે આપણને દુખાતું હોય છતાં પણ આપણે બેઠા છે. થોડું ઘણું સહન કરવાનું કે જેની અંદર આપણે સરળતાથી આપણે સહન કરી શકતા હોય કે ચાલો આપણે કાલે 5 મિનિટ હું આ આસનની અંદર બેઠો હતો, આજે હું 5.5 કે 6 મિનિટ, 1 મિનિટ જેવું વધારવાનું. એમાં જે દુઃખ હશે બહુ હલકો હશે, આપણે સહન કરી શકીએ છીએ. તો એ એટલું કરીને પછી આસન બદલી લેવાનું. તો આવી રીતનો આપણે અભ્યાસ કરીએ તો ધીમે 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 કરતાં આપણું જે આસનનો જે સમયગાળો છે એ વધતો જાય. આચાર્યજી પણ ખાલી તો ચડી જ જાય છે એમ કે ધ્યાન, ધારો કે આપણે અડધી કલાક પોણી કલાક બેઠા પછી ધ્યાનમાં ધારો કે ગમે સંધ્યા કે કંઈક કરવા માંડ્યા કે મંત્રપાઠ કે કરવા માંડ્યા, બરોબર, પછી આપણું ધ્યાન શરીર ઉપર જાય, પછી ધારો કે અત્યારે એમાં પરવાઈ ગયેલા હોય આપણે સંધ્યામાં એમાં, ત્યારે ખબર નથી પડતી કે આ વસ્તુ દુખે છે કે એવું કયા. પછી ધ્યાન જયારે આપણે સંધ્યા કે એવું પૂરું થાય પછી આપણે જરાક આમ એવું થાય કે આપણે હલનચલન કરીએ તો એમ થાય કે પગમાં હાવ ખાલી ચડી ગઈ છે એમ. એનો ટૂંકમાં અનુભવ સંધ્યા દરમિયાન નથી થતો એમ. બીજા વિચારો ગમે વિચારો કરતા હોય કે એમાં ખોવાઈ ગયો ત્યાં સુધી નથી થતું એ વસ્તુનો અનુભવ એમ. જી. પણ આમાં શું લાંબા સમય સુધી, મહિનાઓ સુધી અભ્યાસ આપણે કરીએ ને તો આ પણ ખાલી ચડવાનું એ બધું બંધ થઈ જશે. અમારો અહીંયા અનુભવ છે. અમે અહીંયા બધા લોકો જે વિદ્યાર્થીઓ છે, અમે બધા યજ્ઞમાં બેઠતા હોઈએ છીએ, સંધ્યામાં બેસતા હોઈએ છીએ. અમે 1-1.5 કલાક સુધી અહીંયા બેસતા હોય. પણ અમે ઘણી બધી વખત જોયું જે માણસ બહારથી આવતા હોય ને થોડીક વાર અડધો કલાક ખાલી યજ્ઞવેદી ઉપર બેસે અને ઊભા થાય તો એને બધું પગ સૂઈ ગયા હોય. ઘણા બધાને આવી સ્થિતિ થઈ જતી હોય. એનું કારણ શું છે? એનો અભ્યાસ ન હોય. પણ આપણે લાંબા સમય સુધી અભ્યાસ કરીએ ને આમાં, હવે તમે દરરોજ માની લ્યો મહિના, 2 મહિના, 5 મહિના, 8-10 મહિના એક જ આસનનો અભ્યાસ કરશો, તમને જે આ ખાલી ચડવાની જે તકલીફ છે ને એ દૂર થઈ જશે. પણ એનો નિયમિત અભ્યાસ કરવો પડશે. એક જ આસનનો, આસન બદલવાનું નહીં, એ જ આસનમાં. પણ એટલું ધ્યાન રાખવાનું, દુખવા માંડે તો બદલી લેવાનું. પણ એક આસનનો જેમ જેમ આપણે અભ્યાસ કરશું એનો સામર્થ્ય વધતું જશે. જેવી રીતે આપણે જીમમાં કે ગમે વ્યાયામ કરતા હોય તો પ્રારંભમાં આપણે થોડું ઘણું વ્યાયામ કરી શકીએ, પણ ધીમે ધીમે આપણે સામર્થ્ય વધી જાય છે. કોઈ દંડ બેઠક મારતો હોય, દંડ બેઠક કરતો હોય પ્રતિદિન, તો પ્રારંભમાં એ 50 કરતો હોય તો થોડાક સમય પછી એટલો બધો અભ્યાસ થઈ જાય કે 500 કરી શકતો હોય છે. હવે જે 50-60માં એના બધા હાથ પગ જકડાઈ જતા હતા, હવે એને એ 300-400માં નથી જકડાતા. શા માટે? એનું સામર્થ્ય વધી ગયું છે. તો આવી જ રીતે જ્યારે આપણે પ્રતિદિન આસનનો અભ્યાસ કરીએ તો ધીમે ધીમે કરતાં એ આસન લગાવવાનું જે સામર્થ્ય છે એ આપણા શરીરની અંદર વધી જાય છે. હવે આ આસનનો પહેલાં તો આસનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું, પછી આસન કઈ રીતે સિદ્ધ કરી શકીએ એના ઉપાયો બતાવવામાં આવ્યા. હવે આસનનું ફળ બતાવવામાં આવે છે કે જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે તો આનાથી આપણને શું ઉપલબ્ધિ થાય છે. તો એના માટે 48મું સૂત્ર છે, તતો દ્વંદ્વ અનભિઘાત. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો બધા લોકો, માઇક ખોલી લેજો. તતઃ દ્વંદ્વ અનભિઘાત. તતઃ એના પછી, કેના પછી? જ્યારે આસન આપણું સિદ્ધ થઈ જાય છે એના પછી દ્વંદ્વ અનભિઘાત. જે દ્વંદ્વ છે, દ્વંદ્વ એટલે જે શીતોષ્ણ, ભૂખ પ્યાસ, શરદી ગરમી, આ બધા જે દ્વંદ્વો છે એ આપણને વિઘ્ન નથી કરતા, એ આપણને વિઘ્ન નથી પહોંચાડી શકતા જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે. તો આ કઈ રીતે સમજી શકીએ? તો આપણે લૌકિક ઉદાહરણથી પણ આપણે સમજી શકીએ છીએ કે જે માણસનું કામ બેસવાનું હોય છે અને એક માણસ છે જેનું કામ ચાલવાનું છે, કે આ બીજું મજદૂરી માણસ હોય અને એક બેસીને કામ કરતો હોય, બેમાંથી ભૂખ અને પ્યાસ વધારે કોને લાગશે? એક માણસ છે જે મજૂરી કરતા હોય છે, ખેતરમાં કામ કરતા હોય છે, અને એક માણસ એવો છે જેને બેસીને કામ કરવાનું છે. તો આવી સ્થિતિની અંદર ભૂખ પ્યાસ કોને વધારે લાગતી હોય છે?
ખેત મજૂરને મજૂરને કાજે ખેતમાં કામ કરતા હોય એને વધારે રહે છે. તો એ જ પ્રમાણે આપણે અહીંયા ઘટાડી શકીએ કે જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે, આપણે એક આસનમાં સ્થિરતાપૂર્વક બેસીએ છીએ, તો હવે આપણને જે ભૂખ પ્યાસ છે એ બહુ ઓછી થઈ જાય. તો આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ કે જે યોગી પુરુષ હોય છે, યોગી લોકો હોય છે, એને ભૂખ પ્યાસ બહુ ઓછી લાગે છે. એનું કારણ શું છે કે એની જે શરીરની ઉર્જા છે એ એટલી બધી નથી કરચાતી, ટોટલ માનસિક ઉર્જામાં એ લાગ્યા છે, માનસિક ઉર્જાનો ઉપયોગ કરે છે. તો એનું જે શરીરની અંદર જે ડિમાન્ડ છે ભૂખ અને પ્યાસની એ ઓછી થઈ જાય છે. તો વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવે છે શીતોષ્ણાદિભીર દ્વંદ્વૈર આસન્ન જયાત અભિભૂયતે. જ્યારે આસનનો જય થઈ જાય છે, આસનનો જય એટલે જ્યારે આપણે આસન સિદ્ધ કરી લઈએ છીએ. સિદ્ધ એટલે 3 કલાક 36 મિનિટ, એક મોટું માપન છે કે 3 કલાક 36 મિનિટ સુધી આપણે એક આસનમાં બેસી શકતા હોય તો સમજી લેવાનું એ આપણું એ આસન સંપૂર્ણપણે સિદ્ધ થઈ ગયું છે. એક મોટું આ માપન છે. તો આ જ્યારે આસન આપણું સિદ્ધ થઈ જાય, હવે જ્યારે આપણે ધ્યાન ઉપાસનામાં બેસશું તો આપણને જે ઠંડી ગરમી છે એ પણ ઓછી લાગશે. એનું કારણ શું છે? આપણું આસન છે એ સિદ્ધ થઈ ગયું છે, આપણું મન સ્થિર છે, એકાગ્ર છે. તો આવી સ્થિતિની અંદર જે ઠંડી અને ગરમી છે એ બહુ ઓછી થઈ જાય. એનું કારણ આપણી જે શ્વાસ પ્રશ્વાસ છે એ લાંબા થઈ જાય છે અને આપણી જે શરીરનું જે તાપમાન છે એ જેટલું લેવલ હોવું જોઈએ એટલા લેવલ ઉપર આવી જાય છે. અને આપણે બીજી ક્રિયાઓ કરતા હોય તો આપણું શરીરનું જે તાપમાન છે એ વધતું ઘટતું હોય, તો એના હિસાબે આપણે ઠંડી ગરમીનો અનુભવ થતો હોય. આપણને ગરમી છે અને ગરમીની અંદર આપણે કંઈક બીજું કામ કરતા હોય તો આપણને પરસેવો આવી જાય છે. તો તેવી જ રીતે જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે, આપણા શ્વાસ પ્રશ્વાસ લાંબા થઈ જાય છે, તો હવે જે ગરમી છે એ હાવ ઓછી લાગશે અને એ ગરમી આપણને સહન પણ કરી લેશું અને આપણને કંઈક બાધા પણ નહીં થશે. પણ એનો મતલબ એવો નહીં કે હાવ રૂમમાં પેક થઈને સાવ ગરમીની અંદર બેસીને અભ્યાસ કરવો, આવો મતલબ નહીં કાઢવાનો. સામાન્ય રૂપથી કે ભાઈ આપણે ઉપાસનાનું શું વિધિ છે કે સારી ખુલ્લી જગ્યાએ જઈને બેસવાનું. હવે સામાન્ય રૂપે હવે ગરમીની ઋતુ છે, ગમે ત્યાં બેસશું ખુલ્લામાં છતાં પણ થોડી તો ગરમી લાગવાની છે. પણ જ્યારે આપણે એક આસનમાં આપણે સિદ્ધ થઈને બેસી જશું, હવે જે આપણને ગરમી છે એ આપણને હેરાન નહીં કરે. તેવી જ રીતે શિયાળાની ઋતુની અંદર આપણે ઘણા બધા યોગીઓને જોતા હોય કે આસનની અંદર ધ્યાનમગ્ન હોય, એને ઠંડી પણ ન વાગતી હોય. આ તો ઉદાહરણો છે આપણે સામે અને આપણે પોતે પણ આનું પ્રેક્ટિકલ કરી શકીએ છીએ. આપણે એક આસનને સિદ્ધ કરી લેવાનું અને પછી આપણે જ્યારે સામાન્ય આપણે શિયાળાની ઋતુ હોય ત્યારે ગમે ત્યાં આપણે સામાન્ય ખુલ્લું આપણે બારી દરવાજા બધા ખુલ્લા કરીને સામાન્ય રૂપે ધ્યાન કરતા હોય તો આપણને જે ઠંડી છે એટલી બાધિત નહીં કરે. આની સાથે સાથે બીજા દ્વંદ્વો પણ લઈ શકીએ છીએ, જેમ રાગ દ્વેષ છે, ક્રોધ છે. આ દ્વંદ્વો છે આ પણ આપણને અહીંયા હેરાન નથી કરતા. આપણે ઉદાહરણથી સમજી શકીએ કે જેવી રીતે બે માણસનો પરસ્પર ઝઘડો થઈ ગયો હોય તો આપણે જ્યારે એનો ઝઘડો દૂર કરવા જતા હોય કે ભાઈ ઝઘડોમાં તમે આનું કંઈક સમાધાન કાઢીએ તો શું કરીએ? પહેલાં તમે બેસી જાઓ. શું કરીએ? આપણે પહેલાં બંનેને બેસાડીએ શાંતિથી. બંને જ્યારે બેસી જાય તો બેસવાથી શું થાય? જે આપણા શ્વાસ પ્રશ્વાસ છે એ લાંબા થઈ જાય છે. તો આસનનો આ જ મોટો લાભ છે કે જ્યારે આપણે ગમે એક સ્થિતિમાં બેસી જઈએ છીએ તો આપણું શરીરની અંદર ઓટોમેટિક સ્થિરતા આવવા માંડે છે. તો જ્યારે એ બે જણાનો જે બાંધવાનું ચાલતું હોય, ઝઘડો ચાલુ હોય, જ્યારે આપણે એને બેસાડી દઈએ છીએ તો બેસાડવા માત્રથી એની અંદર જે દ્વંદ્વો હોય એ ઓછા થઈ જાય છે. તેવી જ રીતે આપણે જ્યારે ધ્યાનની અંદર બેસતા હોય તો ધ્યાનની અંદર જ્યારે આપણે બેસતા હોય તો આપણા અંદર જે દ્વંદ્વો હોય, વિચારોના દ્વંદ્વ, રાગ દ્વેષ ક્રોધ, આના પ્રેમના આ બધા જે દ્વંદ્વો હોય એ દ્વંદ્વ ઓછા થઈ જાય છે, બંધ થઈ જાય છે. એ દ્વંદ્વ આપણને હેરાન નથી કરતા. તો આ આસનનો લાભ છે કે જ્યારે આપણે આસનમાં વિજયી થઈ જાય છે, આસનને સિદ્ધ કરી લઈએ છે તો ઠંડી ગરમી ભૂખ પ્યાસ વગેરે જે આ દ્વંદ્વો છે એ આપણને હાવ થોડી માત્રામાં આપણને હેરાન કરે છે અને આનાથી આપણને કાંઈ બાધા નથી થતી અને આપણે ધ્યાન કરી શકીએ છીએ. હવે આસન પછી શું આવે છે? પ્રાણાયામ. તો પ્રાણાયામ યોગનો કયા નંબરનો અંગ છે? ચોથા નંબરનો. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ.
તો આ જે ચોથો અંગ છે, તો 8 અંગોની અંદર પહેલા જે 5 અંગ છે એને કહેવાય બહિરંગ, અને આગળના 3 અંગ છે એને કહેવાય અંતરંગ. બહિરંગ એટલે આ બધી બહારની સ્થિરતાઓ કરતા હોય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 જે અંગના યોગના જે આ 5 અંગો છે આ બહિરંગ છે, બહારથી પહેલાં આપણને સ્થિરતા લઈ આવે છે. આના પછી ધારણા, ધ્યાન અને સમાધિ આ અંતઃકરણના અંગ છે. આનાથી આપણે આંખો બંધ કરીને સંપૂર્ણપણે અંદરથી આપણે આ અંગોનો ઉપયોગ કરીને આપણે યોગ માર્ગમાં આગળ વધીએ છીએ. તો આ બહિરંગમાં ચોથું છે પ્રાણાયામ. તો તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસયોર ગતિ વિચ્છેદ પ્રાણાયામ. તો હવે આ સંસારની અંદર અત્યારે જેવી રીતે યોગાસનનું સ્વરૂપ ગલત થઈ ગયું છે, તેવી જ રીતે પ્રાણાયામનું સ્વરૂપ પણ અત્યારે ખોટું છે સમાજની અંદર, સંસારની અંદર. અત્યારે કોઈને આપણે પૂછીએ કે પ્રાણાયામ કરો છો, પ્રાણાયામ એટલે શું, તો અનુલોમ વિલોમ બતાવી દે છે, ભસ્ત્રીનો છે, કપાલભાતિ છે, આવા બધાને પ્રાણાયામ બતાવી દે છે. પણ આપણા આ આખા યોગ દર્શનની અંદર ક્યાંય પણ અનુલોમ વિલોમ, કપાલભાતિ આવા બધા પ્રાણાયામનું કંઈ વર્ણન જ નથી. આ પ્રાણાયામ જ નથી. આ શ્વાસની ક્રિયાઓ આપણે કહી શકીએ છીએ, પણ આ પ્રાણાયામમાં નથી આવતા. જે યોગ દર્શન છે, આ યોગ દર્શનની અંદર 4 પ્રકારના પ્રાણાયામ મળે છે. એ આપણે આગળ હમણાં જોશું એના શું નામ છે અને શું સ્વરૂપ છે. તો આ સૂત્ર છે તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસયોર ગતિ વિચ્છેદ પ્રાણાયામ. તો માઇક ખોલી લેજો. તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસયોઃ ગતિ વિચ્છેદ પ્રાણાયામ. તો શું કહેવામાં આવ્યું છે કે તસ્મિન સતી, જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે, આસન સિદ્ધ એટલે જ્યારે આપણે આસનમાં વિજય પ્રાપ્ત કરી લઈએ છીએ, એનો મતલબ એવું છે કે આપણે 2.5-3 કલાક સુધી આપણે આસનમાં સ્થિરતાપૂર્વક બેસી શકીએ છીએ. જ્યારે આપણું આસન સિદ્ધ થઈ જાય છે ત્યારે શ્વાસ પ્રશ્વાસયોર ગતિ વિચ્છેદ પ્રાણાયામ. તો પ્રાણાયામ માટે એક નિયમ છે કે આસનમાં બેસવું છે. અત્યારે આપણે આસનનો અભ્યાસ કરીએ છીએ, આપણે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, જેટલા સમય સુધી આપણે આસનને સિદ્ધ કરી લીધું છે કે ભાઈ મેં અડધો કલાક સુધી મારા આસનને સિદ્ધ કરી લીધું છે, હું અડધો કલાક સ્થિરતાપૂર્વક, સુખપૂર્વક આ આસનની અંદર બેસી શકું છું. તો આસનની અંદર બેસીને શ્વાસ અને પ્રશ્વાસ, તો શ્વાસ અને પ્રશ્વાસ શું હોય એ પણ આગળ આપણે વ્યાસ ભાષ્યમાં જોશું. શ્વાસ એટલે અંદર લેવો, પ્રશ્વાસ એટલે બહાર છોડવો. એનો ગતિ વિચ્છેદ, ગતિ એટલે એની જે ગતિ છે એને રોકી દેવી. જે આપણે શ્વાસ બહાર છોડીએ છીએ એને રોકી દેવાનો, જે શ્વાસ અંદર લે છે એને અંદર ભરીને રોકી દેવાનો. એની જે ગતિ છે એનો વિચ્છેદ કરી દેવાનો, રોકી દેવાનું, એનું નામ છે પ્રાણાયામ. હવે ગતિ વિચ્છેદ કઈ રીતે હોઈ શકે છે તો એ આપણે વ્યાસ ભાષ્યના માધ્યમથી સમજીએ. વ્યાસ ભાષ્ય છે સતી આસન જયે બાહ્યસ્ય વાયોર આચમનમ શ્વાસ. કે જ્યારે આસનની જય થઈ જાય છે, આસન આપણું સિદ્ધ થઈ જાય છે, તો બહાર જે વાયુ છે જેને આપણું આચમન કરીએ, આચમન એટલે અંદર ભરીએ છીએ, એને કહેવાય શ્વાસ. તો જે વાયુને આપણે અંદર લઈ જઈએ છીએ એને કહેવાય શ્વાસ. કોષ્ઠ્યસ્ય વાયોર નિસ્સારણમ પ્રશ્વાસ. અને જે વાયુને આપણે આપણા ફેફડામાંથી આપણે બહાર કાઢીએ છીએ એને કહેવાય પ્રશ્વાસ. તયોર ગતિ વિચ્છેદ, આ બંને શ્વાસ અને પ્રશ્વાસ બંનેની ગતિનો વિચ્છેદ કરી દેવો, ગતિને રોકી દેવી. ઉભયાભાવ પ્રાણાયામ, બંને પ્રકારથી. જે આપણે શ્વાસ બહાર છોડતા હોય તો એને બહાર રોકી દેવાનું, જે અંદર લેતા હોય એને અંદર રોકી દેવાનું. તો આ ઉભય પ્રકારનો જે આપણે ગતિ કરીએ છીએ એ બંને પ્રકારમાં ગતિને અવરોધ કરી દેવાનો, એનું નામ છે પ્રાણાયામ. હવે આ પ્રાણાયામના સ્વરૂપ શું છે તો એના માટે 50મું સૂત્ર છે સતુ. બાહ્ય આભ્યંતર સ્તંભ વૃત્તિર દેશ કાલ સંખ્યાભીર પરિદૃષ્ટો દીર્ઘ સૂક્ષ્મ. તો આ સૂત્રનું ઉચ્ચારણ કરજો.
બાહ્ય આભ્યંતર સ્તંભ વૃત્તિ દેશકાલ દેશકાલ સંખ્યાભિઃ સંખ્યાભિઃ પરિદૃષ્ટઃ પરિદૃષ્ટઃ દીર્ઘ સૂક્ષ્મઃ. દીર્ઘ સૂક્ષ્મ. તો સતુ એટલે એ પ્રાણાયામ કેટલા પ્રકારના હોય છે? તો આ સૂત્રની અંદર 3 પ્રકારના પ્રાણાયામનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ એક ચોથો બતાવવામાં આવશે. તો અહીંયા 3 પ્રકારના પ્રાણાયામ કયા કયા છે? બાહ્ય પ્રાણાયામ, આભ્યંતર પ્રાણાયામ અને સ્તંભ વૃત્તિ પ્રાણાયામ. તો બાહ્ય, આભ્યંતર, સ્તંભ વૃત્તિ. બાહ્ય પ્રાણાયામ એટલે આપણે જે શ્વાસ છે એ બહાર જ રોકી દેવો. આભ્યંતર એટલે આપણે શ્વાસને અંદર ભરીને રોકી દેવો. સ્તંભ વૃત્તિ એને કહેવાય કે જ્યાં શ્વાસ છે અંદર બહાર એ જોવાનું નથી, આપણો શ્વાસ નોર્મલ ચાલુ છે, ગમે એ સ્થિતિમાં હોય ત્યાં ને ત્યાં શ્વાસને રોકી દેવો, એને કહેવાય સ્તંભ વૃત્તિ. અને આ દેશ, કાલ અને સંખ્યાના માધ્યમથી દૃષ્ટ હોવા જોઈએ. દેશ એટલે એટલો આનો આપણે જ્યારે શ્વાસ છોડતા હોય તો કેટલી દૂરી સુધી આપણો એ શ્વાસ જાય છે, અને જ્યારે આપણે શ્વાસ અંદર ભરતા હોય તો અંદર ક્યાં સુધી આપણે એને ભરી શકતા હોય, કેટલા સ્થાન સુધી આપણે ભરી શકતા હોય, આને કહેવાય દેશથી પરિદૃષ્ટ. કાલ એટલે કેટલા સમય સુધી આપણે એને અંદર રોકી શકતા હોય, કેટલા સમય સુધી આપણે એને બહાર રોકી શકતા હોય, કેટલી સેકન્ડ કે કેટલા મિનિટ સુધી આપણે બહાર રોકી શકતા હોય, એને કહેવાય કાલથી પરિદૃષ્ટ. સંખ્યા પરિદૃષ્ટ કહેવાય કે સંખ્યા પરિદૃષ્ટ આગળ પણ આવશે કે કેટલી સંખ્યામાં આપણે પ્રાણાયામ કરી શકીએ છીએ. સામાન્ય રૂપથી આપણે જે એક સ્વસ્થ માણસ હોય એના માટે વધુમાં વધુ 21 પ્રાણાયામની વિધિ છે કે 21 પ્રાણાયામ સુધી કરી શકે છે. તો જે સંખ્યા છે, સંખ્યાનું બીજું સ્વરૂપ છે આપણે કાલે વ્યાસ ભાષ્યની અંદર પણ સમજશું. તો દેશ, કાલ અને સંખ્યાના માધ્યમથી જે પરિદૃષ્ટ છે, આપણે જે માપેલા છે એનાથી આપણો જે પ્રાણ છે, આપણી જે શ્વાસ છે એ દીર્ઘ અને સૂક્ષ્મ થઈ જાય છે. દીર્ઘ એટલે આપણે લાંબો શ્વાસ લઈ શકતા હોય. જે માણસ પ્રતિદિન પ્રાણાયામ કરતો હોય એની જે શ્વસન ક્રિયા છે, શ્વાસ ભરવાની અને છોડવાની જે ગતિ છે એ દીર્ઘ થઈ જતી હોય. ધીમે ધીમે લાંબા લેતા હોય અને ધીમે ધીમે છોડતા હોય. અને એટલી સૂક્ષ્મ, દીર્ઘ અને સૂક્ષ્મનો મતલબ શું હોય? એટલી સૂક્ષ્મતાથી પ્રાણ લેતા હોય કે આપણને ખબર પણ ન પડતી હોય. તો આવી રીતનો પ્રાણ બની જાય છે. તો આપણે કાલે આ સૂત્રનું વ્યાસભાષ્ય જોશું. અત્યારે સમય થઈ ગયો છે તો આટલું જ રાખીએ. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. બધાને નમસ્તે. આચાર્યજી નમસ્તે. નમસ્તે.